રાજકોટ મહાનગરપાલિકાની ઘોર બેદરકારી ખુલ્લા ખાડામાં ખાબકતા યુવકનું મૃત્યુ થયું છે। મનપાએ ખોદેલા ખાડામાં પડતા બાઇક ચાલકનું મોત થયું છે। હર્ષ ઠક્કર નામના યુવાનનું પટકાતા મોત થયું છે। ખાડામાં યુવાન બાઇક સાથે ખાબક્યો હતો। મૃતક હર્ષ પરિવારનો એકનો એક દીકરો હતો। રૈયા ટેલિફોન એક્સચેન્જ નજીકનો આ બનાવ છે। તો હાલના જે દ્રશ્યો છે તેના પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે કેટલી ગંભીર બેદરકારી હતી આરએમસીની ને જેના કારણે એકનો એક દીકરો જે પરિવારનો હતો તેને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। આ પહેલા ગોંડલથી પણ આવા દ્રશ્યો સામે આવી ચૂક્યા છે કે જ્યાં આગળ ખાડામાં બે બાઇક ચાલક પડ્યા હતા, તેઓ ઇજાગ્રસ્ત થયા હતા। આ તરફ રાજકોટ શહેરથી આ સમાચાર કે જ્યાં આગળ એક ખાડામાં યુવક પડ્યો અને મોત નીપજ્યું। બેદરકારી બેરિકેડ કે કંઈક મૂકવું જોઈએ જે મુકેલ નહોતું। ડાયરેક્ટ જે બાઇક વાળા ભાઈ આવેલા હતા ડાયરેક્ટ અંદર ખાડામાં આખો બીમ તમે જોઈ શકો આખો વળી ગયો છે ને ભાઈ એકદમ કોઠું ખાઈ અને માથામાં હેમરેજ થઈ ગયેલું અને અમે લોકોએ 2-3 જણાએ સાઈડમાં ઊભા કરી અને મૂકેલા ત્યાં ને ત્યાં જે ભાઈનો છે એ ડેથ થઈ ગયેલી। ગાડીમાં એના પંચર પડ્યું હતું, ટ્યુબ બદલવાની હતી। મને પૂછ્યું, મેં ટ્યુબ બદલવાનું કીધું। ટ્યુબ બદલીને નીકળ્યા પછી 15 મિનિટ એનો ફોન ન આવ્યો। અમે ફોન કર્યો તો ફોન રિસીવ ન થયો। 5 મિનિટ પછી અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો કે લાલાનો એક્સિડન્ટ થયો, તમે ઇન્દિરા સર્કલ આવો। એટલે મેં 108 બોલાવવાનું કીધું, સિનર્જીમાં મોકલવાનું કીધું, પણ 5 મિનિટ પછી ફોન આવ્યો સિનર્જીમાં નથી મોકલવા, તમે પહેલાં અહીંયા આવો। ત્યાં જઈને જોયું તો ખાડામાંથી એને બહાર કાઢેલો હતો। આજુબાજુ 2-3 જણને પૂછ્યું તો એ કહે છે કે ખાડામાં પડ્યો હતો। બરાબર, જે તંત્રની લાપરવાહી જે ખાડા ખુલ્લા પડ્યા છે એમાં એ પડ્યો હતો। ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા મારવા જેવા ઘાટ અત્યારે અહીંયા સર્જાઈ રહ્યા છે। અહીંયા જે છે હવે બેરિકેડ લગાવવામાં આવી રહ્યા છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે થોડી વાર પહેલા અહીંયા ગંભીર અકસ્માત સર્જાયો હતો, ત્યારબાદ અહીંયા કોઈ બેરિકેડ નહોતા, પરંતુ હવે જે છે અકસ્માત સર્જાયા બાદ અહીંયા અત્યારે બેરિકેડ ગોઠવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। જો આ બેરિકેડ પહેલા ગોઠવવામાં આવ્યા હોત તો અહીંયા જે છે એક અમૂલ્ય જિંદગી જાતા પણ બચી શકી હોત, અહીંયા અકસ્માત સર્જાતા પણ અટકી શક્યો હોત। રાજકોટ શહેરના આ જે છે રૈયા ટેલિફોન એક્સચેન્જ વિસ્તાર સહિતના દ્રશ્યો છે। અહીંયા જે છે હવે ઘોડા છૂટા પછી તબેલાના તાળા મારતા હોય એવા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે। હવે જે છે તંત્ર જાગે છે અને હવે અહીંયા બેરિકેડ મારવામાં આવી રહ્યા છે, પરંતુ આ બેરિકેડ જો પહેલા મારવામાં આવ્યા હોત તો ચોક્કસથી આ જે દુર્ઘટના છે એ બનતા અટકાવી શકાવી હોત। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। તો ખાડામાં પડતા મોત મામલે તપાસના આદેશ રાજકોટ મનપા કમિશનરે આપ્યા છે। તપાસના આદેશ ઘટના અંગે સિટી એન્જિનિયરને અપાયા છે આદેશ। સ્થળ પર ચેકિંગ કરી તપાસ કરવાના આદેશ અપાયા છે। ઘટના સ્થળે કમિશનર અમિત અરોરાનું નિવેદન, એજન્સીએ સેફટી રેબિન લગાવી હતી, અન્ય સેફટીની જરૂરિયાત હતી કે નહીં તેની તપાસ થશે। બેદરકારી જણાશે તો પગલાં પણ લેવામાં આવશે। ગર્ડર લોન્ચિંગના કારણે ખાડો ખોદવામાં આવ્યો હોવાની પણ વાત કરવામાં આવી છે કમિશનર દ્વારા। પ્રાથમિક દૃષ્ટિએ એવું છે કે ગર્ડર લોન્ચિંગ માટે એજન્સી દ્વારા હાઇટ બેરિયર મૂકવા માટે ખાડા ખોદવામાં આવ્યા હતા, જેમાં અંદર લોખંડના સરિયા હતા અને બાજુથી 2 બાઇક કે 2 વાહનો જઈ રહ્યા હતા, જે આપસમાં અથડાતા એક ભાઈ એમાં પડી ગયો અને સ્થળ ઉપર આ ખાડા બાજુમાં સેફટી રિબન તો મારવામાં આવ્યા હતા, પર તોય છતાં સેફટી સાધનોમાં કોઈ ભૂલ હોય તો એના માટે આપણે સિટી એન્જિનિયરને કીધું છે કે ભાઈ એની એકવાર સ્થળ મુલાકાત રહી, એજન્સી તરફથી કોઈ કમી હશે તો એજન્સી તરફ પગલાં લેવામાં આવશે। તો હાલમાં મ્યુનિસિપલ કમિશનરને આપ સાંભળી રહ્યા હતા, જેઓનું કહેવું છે કે અકસ્માત 2 બાઇક વચ્ચે થયો હતો અને તેમાં અકસ્માત બાદ એક વ્યક્તિ ખાડામાં જઈને પડે છે। સેફટી રિબન્સ મારવામાં આવેલા હતા, એના મતલબ કે જે હાઇલાઇટર્સ કે અહીંયા આગળ ખાડો છે તે માટેની જે જરૂરિયાત હતી તે પ્રમાણેના સાધનો રાખવામાં આવ્યા હોવાની વાત કમિશનર તરફથી કરવામાં આવી છે। છતાં પણ તેઓએ નિવેદન આપતા સ્પષ્ટ કહ્યું છે કે જો કમી દેખાશે, જો ત્યાં આગળ કોઈ ચૂક હશે તો કાયદાકીય પગલાં લેવામાં આવી શકે છે। હાલમાં ગર્ડર માટે આ ખાડો જે છે તે ખોદવામાં આવ્યો હતો। કેટલાક લોકોનું કહેવું છે કે ખાડામાં પડવાથી મોત થયું, જ્યારે કેટલાક લોકોનું કહેવું છે કે 2 બાઇક અકસ્માત થયા, જેમાંથી એક યુવક ખાડામાં જઈને પડ્યો અને ત્યારબાદ મૃત્યુ થયું।